હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત જોયો, જેમાં આપણે વાત કરી કે કોઈ કયો વિદ્યુતભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે v વેગથી ગતિ કરતો હોય તો એ કણનો ગતિપથ વર્તુળાકાર બને છે અને કણને વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે છે, જેના આધારે આપણે કણના વર્તુળાકાર પથની ત્રિજ્યાનું સૂત્ર મેળવ્યું R ઇઝ ઇક્વલ ટુ mv બાય ક્યુબી. હું આ સમીકરણને આ રીતે પણ લખી શકું, R ઇઝ ઇક્વલ ટુ p બાય ક્યુબી. આ સમીકરણ પરથી કહી શકાય કે કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા કણના વેગમાનના સમપ્રમાણમાં છે. હું આ સમીકરણમાં v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા મૂકી દઉં તો મને કણની કોણીય આવૃત્તિનું સૂત્ર મળે ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ ક્યુબી બાય એમ, જેના પરથી આપણે કણની આવૃત્તિ અને કણના આવર્તકાળનું સૂત્ર મેળવ્યું હતું. આના પરથી આપણે બે સમીકરણ મેળવ્યા હતા. એક તો કણની આવૃત્તિ, પરિભ્રમણની આવૃત્તિ f is equal to qb by 2 pi m અને કણના આવર્તકાળનું સમીકરણ t is equal to 2 pi m by qb. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે કોઈ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં, સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો થીટા કોણે દાખલ થાય, કોઈ વિદ્યુતભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો થીટા કોણે દાખલ થાય તો કણનો ગતિપથ કેવો હોય? ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય તો આપણને ખબર છે કે કણનો ગતિપથ કેવો હોય? વર્તુળાકાર હોય. ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરે તો ચુંબકીય બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા, થીટા 0 થાય તો એના પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગે નહીં. ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગતિ કરતો હોય તો તેના પર કોઈ પણ પ્રકારનું બળ લાગે નહીં. ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય તો એનો ગતિપથ વર્તુળાકાર બને છે. આપણે વાત કરવાના છીએ કે જો કોઈ વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ થાય તો તેનો ગતિપથ કેવો બને? ચલો, આ આપણી XYZ, હું અહીંયા પદ્ધતિ, અહીંયા x લઉં છું, અહીંયા z લઉં છું, અહીંયા y લઉં છું. આ આપણું ઉગમ બિંદુ O છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર B એ x અક્ષની દિશામાં છે, આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર B એ ધારો કે x અક્ષની દિશામાં છે. હવે ધારો કે m દળનો q વિદ્યુતભારિત કણ, m દળનો q વિદ્યુતભારિત કણ આ ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી દાખલ થાય છે. m દળનો q વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર B માં થીટા કોણે દાખલ થાય છે. હું અહીંયા એવું પણ કહી શકું કે m દળનો વિદ્યુતભારિત કણ x દિશામાં પ્રસ્થાપિત કરેલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે xz સમતલમાં v વેગથી આપાત થાય છે. ફરીવાર સમજો, m દળનો વિદ્યુતભારિત કણ x અક્ષની દિશામાં પ્રસ્થાપિત કરેલા ચુંબકીય ક્ષેત્ર B માં ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે xz સમતલમાં v વેગથી સંપાત થાય છે. અહીંયા કણ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતો હોવાથી આપણે વેગના બે ઘટકો વિચારી શકીએ. એક હું આ ઘટક વિચારું છું, જેનો હું Vx કહી દઉં છું. આ જે ઘટક છે ને x અક્ષની દિશામાં છે,
એને હું Vx કહી દઉં છું, અથવા ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એટલે V સમાંતર પણ કહી શકાય. અને આ જે ઘટક છે ને, આ ઘટક એને હું Vz કહી દઉં છું, ઝેડ અક્ષની દિશામાં. આ એક્સ અક્ષની દિશામાં એટલે Vx, અને આ ઝેડ અક્ષની દિશામાં એટલે હું એને Vz કહી દઉં છું. આની જગ્યાએ તમે Vx ની જગ્યાએ V સમાંતર લઈ શકો, Vz ની જગ્યાએ V લંબ લઈ શકો. બરોબર છે. ચલો પહેલા આપણે આટલું નોટ ડાઉન કરી દઈએ. ચલો અહીંયા સુધી ખબર પડે છે ને દરેક જણાને? ચલો, વિદ્યુતભારિત કણના વેગના બે પરસ્પર લંબ ઘટકો વિચારતા. તો વેગ v ના બે ઘટકો વિચારતા. જો પહેલો ઘટક કયો? Vx. અને Vx બરાબર હું શું લખી શકું? તો જેની સાથે થીટા એ ઘટક છે cos થીટા, તો આપણે Vx બરાબર શું લખી શકીએ? V cos થીટા. આના બરાબર આપણે આ ઘટક કયો મળશે? V cos થીટા મળશે. તો Vx બરાબર આપણે લખી શકીએ V cos થીટા. હવે આ જે ઘટક છે Vx ઇઝ ઇક્વલ ટુ V cos થીટા, એ કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે કે B ની દિશામાં છે. ઓકે. હવે બીજો ઘટક Vz, તો આ cos થીટા છે, તો આ ઘટક કયો મળશે? sin થીટા મળશે. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા Vz ઇઝ ઇક્વલ ટુ V sin થીટા છે. તો બીજો ઘટક Vz ઇઝ ઇક્વલ ટુ V sin થીટા. ચલો કઈ દિશામાં છે? તો ચુંબકીય ક્ષેત્ર B ની લંબ દિશામાં. ચલો ક્લિયર અહીંયા સુધી? વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર B માં થીટા કોણે V વેગથી દાખલ થતો હોવાથી આપણે વેગના બે ઘટકો વિચાર્યા. એક ઘટક Vx ઇઝ ઇક્વલ ટુ V cos થીટા B ની દિશામાં. બીજો ઘટક Vz ઇઝ ઇક્વલ ટુ V sin થીટા B ની લંબ દિશામાં. ઓકે, અહીંયા સુધી ક્લિયર? કોઈ ડાઉટ નથી ને? હવે જો આ Vx ઘટક છે ને, એને લીધે આ કણ પર કેટલું બળ લાગે છે એ આપણે શોધીએ. ધ્યાન આપજો. થોડાક ઉપર જઈએ આપણે. Vx ઘટકને લીધે વિદ્યુતભારિત કણ પર લાગતું બળ. Vx ઘટકને લીધે વિદ્યુતભારિત કણ પર લાગતું બળ. ઓકે, તો બળનું સૂત્ર શું થશે? ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ પર લાગતું બળ, તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ Vx સદિશ ક્રોસ B સદિશ. ઓકે, આ સૂત્ર છે ને આપણું ચુંબકીય બળનું. F સદિશ બરાબર Q કૌંસની અંદર V ક્રોસ B. આ સૂત્રનો ઉપયોગ કર્યો. હવે જો અહીંયા Vx કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. હવે x અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો હોય? I કેપ હોય. ઓકે, તો વેગ x અક્ષની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં છે. તો પછી અહીંયા આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? ધ્યાન આપો. F ઇઝ ઇક્વલ ટુ F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q Vx. x ઘટક કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં, એટલે I કેપ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં, B I કેપ. લખી શકાય? લખી શકાય. તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q Vx ઇન્ટુ B કૌંસની અંદર I કેપ ક્રોસ I કેપ. ચલો કહો તો I કેપ ક્રોસ I કેપ કેટલા થશે? તો યાદ છે ને, I કેપ ક્રોસ I કેપ ઇઝ ઇક્વલ ટુ J કેપ ક્રોસ J કેપ ઇઝ ઇક્વલ ટુ K કેપ ક્રોસ K કેપ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. કમ્પ્લીટ.
તો એફ બરાબર આપણને કેવા મળ્યા? 0 મળે. આમ પણ આપણે સમજી શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર અને વેગ બંને એક જ દિશા, બંને વચ્ચેનો કોણ કેટલો થાય? 0 થાય. કણ પર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં. હવે 11મા ધોરણની અંદર ભણીને આવ્યા, યાદ છે? જો કોઈ કણ કે પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો કણનો વેગ કેવો હોય? અચળ. પ્રવેગ કેવો થાય? 0. યાદ છે ને? જો કોઈ કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો તે કણનો વેગ કેવો હોય? અચળ. તો અહીંથી આપણે શું કહી શકીએ કે Vx ઘટકને લીધે કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. Vx ઘટકને લીધે આ કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. જો પરિણામી બળ શૂન્ય હોય તો Vx જેટલા આ જે કણ છે એ Vx જેટલા અચળ વેગથી x દિશામાં ગતિ કરતો હશે. બળ 0, વેગ કેવો હશે? અચળ. બળ કેવું છે? 0. તો વેગ કેવો હશે? અચળ. તો આથી આપણે કહી શકીએ કે આથી કણ કેટલા વેગથી? Vx જેટલા વેગથી. કણ Vx જેટલા અચળ વેગથી, Vx જેટલા અચળ વેગથી x દિશામાં ગતિ કરે છે. ચલો, Vx જેટલા અચળ વેગથી x દિશામાં ગતિ કરે છે. હવે આપણે વાત કરીએ Vz ઘટકને લીધે. Vz ઘટકને લીધે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ. Vz ઘટકને લીધે વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ. તો આ રીતે લખી શકું, F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q Vz સદિશ ક્રોસ B સદિશ. તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q. હવે z અક્ષની દિશામાંનો એકમ સદિશ કયો થાય? K કેપ થાય. તો અહીંયા Vz એ કઈ દિશામાં છે? z અક્ષની દિશામાં છે. તો અહીંયા Vz સદિશ એની જગ્યાએ આવું લખી શકું, Vz K કેપ ક્રોસ ચુંબકીય ક્ષેત્ર તો x અક્ષની દિશામાં છે એટલે B I કેપ. હવે F સદિશ બરાબર Q Vz B K કેપ ક્રોસ I કેપ. માટે F સદિશ, હવે પાછું આ યાદ હોવું જોઈએ ને કે I કેપ ક્રોસ J કેપ K કેપ, J કેપ ક્રોસ K કેપ I કેપ, K કેપ ક્રોસ I કેપ J કેપ થશે. તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q Vz B ઇન્ટુ J કેપ. J કેપ આપણને શું દર્શાવે છે કે Z કેપ આપણને અહીંયા J કેપ દર્શાવે છે કે બળ કઈ દિશામાં લાગે છે? y અક્ષની દિશામાં. અને y અક્ષ આપણે કઈ દિશામાં લીધી છે? આ દિશામાં. પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં. ઓકે, હવે જો તો આ જે બળ છે Vz ઘટકને લીધે કણ પર લાગતું બળ, આ જે બળ એ Vz ને લંબરૂપે લાગે છે. કારણ કે બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં, y અક્ષની દિશામાં. એટલે આ જે બળ છે એ Vz ને લંબરૂપે લાગે છે. આથી કણ કેટલા વેગથી? Vz જેટલા રેખીય વેગથી કયા સમતલમાં ગતિ કરશે? YZ સમતલમાં ગતિ કરશે. કેવા પ્રકારની? જો સમજો અહીંયા, અહીંથી આ જે કણ છે
એ વાયઝેડ સમતલમાં મેં તમને કીધું કે આ જે છે બળ એ સતત VZ ને લંબરૂપે લાગતું હોવાથી કણ VZ જેટલા રેખીય વેગથી YZ સમતલમાં, કારણ કે બળ જે લાગે છે એ વેગને કેવું લાગે છે, તો બળ એ વેગને લંબરૂપે લાગે છે. અહીંયા જે બળ લાગ્યું એ બળ કઈ દિશામાં લાગ્યું? y અક્ષની દિશામાં. વેગ કઈ દિશામાં છે? z અક્ષની દિશામાં. તો પહેલા જ મેં તમને કીધું કે બળ અને વેગ એકબીજાને લંબરૂપે હોય તો કણનો ગતિપથ કેવો બનશે? વર્તુળાકાર બનશે. પરિણામે આ જે કણ છે એ કણ VZ જેટલા રેખીય વેગથી YZ સમતલમાં વર્તુળમય ગતિ કરશે. આ રીતની ગતિ કરશે. આ રીતની YZ સમતલમાં આ જે કણ છે ને એ વર્તુળમય ગતિ કરશે. હવે જો અહીંયા શું થાય છે ફરી એકવાર સમજી લેજો. બળ કઈ દિશામાં લાગે છે? y અક્ષની દિશામાં. વેગ કઈ દિશામાં છે? z અક્ષની દિશામાં. બરોબર, બંને એકબીજાને કેવા છે? લંબ. આથી કણનો ગતિપથ કેવો બનશે? વર્તુળાકાર. તો આ જે કણ છે એ VZ ઘટકને લીધે YZ સમતલમાં વર્તુળમય ગતિ કરે છે અને VX ઘટકને લીધે x અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. પરિણામે તેનો ગતિપથ હેલિકલ એટલે કે સર્પિલાકાર બને છે અને જે કઈ દિશામાં હશે તો એ x અક્ષની દિશામાં હશે. સમજો, આ જે કણનો ગતિપથ છે ને એ કણનો ગતિપથ કંઈક આવો બને છે, આ રીતનો. કારણ કે x ઘટકને લીધે એ x અક્ષની દિશામાં અચળ વેગી ગતિ કરે છે અને z ઘટકને લીધે એ YZ સમતલમાં કેવી ગતિ કરે છે? વર્તુળમય. અહીંયા આ બે જ વસ્તુ તમારે સમજવાની હતી કે x ઘટકને લીધે વેગના x ઘટકને લીધે કણ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. આથી કણ x દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને VZ ઘટકને લીધે કણ પર લાગતું બળ એ કણના વેગને લંબરૂપે છે. આથી કણ YZ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. તો v sin થીટા અને v cos થીટા આ બંને ઘટકોની પરિણામી અસર રૂપે કણ વર્તુળમય ગતિની સાથે સાથે સુરેખ ગતિ પણ કરે છે. આથી કણનો ગતિપથ આવો હેલિકલ એટલે કે કેવો બને છે? સર્પિલાકાર બને છે, જે કઈ દિશામાં હોય છે? x અક્ષની દિશામાં હોય છે. બસ આપણે આ જ સમજવાનું હતું. હવે અહીંયા આપણે મુદ્દામાં આગળ જઈએ. આ જે બળ છે, બળ વેગને લંબરૂપે લાગતું હોવાથી કણ VZ જેટલા વેગથી કયા સમતલમાં? YZ સમતલમાં. કેમ YZ સમતલમાં છે? કારણ કે બળ y અક્ષની દિશામાં લાગે છે અને કણનો વેગ z અક્ષની દિશામાં, માટે YZ સમતલમાં વર્તુળમય ગતિ કરે છે. વર્તુળમય ગતિ કરતો હોય તો એના પર કયું બળ લાગે? કેન્દ્રગામી બળ લાગે. તો વર્તુળમય ગતિ YZ સમતલમાં વર્તુળમય ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? ચુંબકીય બળ છે. તો અહીંયા આપણે લખી શકીએ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. કેન્દ્રગામી બળ mv²/r, પણ વેગનો કયો ઘટક? z ઘટક. ચુંબકીય બળ qvzb, આ રહ્યું ને ચુંબકીય બળ qvzb. vz ગયા તો r બરાબર કેટલા થાય? તો r બરાબર થશે mvz. r બરાબર થશે mvz/qb. r બરાબર mvz/qb થશે. બટ vz ઇઝ ઇક્વલ ટુ r v sin થીટા. માટે ત્રિજ્યાનું સમીકરણ મળશે આપણને mv sin θ/qb. તો યાદ રાખજો, જો કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ થતો હોય તો તેના વર્તુળાકાર પથની ત્રિજ્યાનું સૂત્ર r ઇઝ ઇક્વલ ટુ mv sin θ/qb થશે. ઓકે, હવે
આ જે કણ હેલિકલ ગતિ કરે છે, સર્પિલાકાર ગતિ કરે છે, એના આપણે આવર્તકાળનું સૂત્ર મેળવીએ. ચલો, વર્તુળ ગતિ કરતા કણનો આવર્તકાળ કેટલો થાય? તો આવર્તકાળ ટી એટલે વેગ બરાબર આપણે અંતર ભાગ્યા સમય લખી શકીએ. તો આવર્તકાળ ટી જેટલા સમયમાં કાપેલું અંતર કેટલું હોય? જો વર્તુળાકાર પથની ત્રિજ્યા હોય તો વર્તુળના પરિઘ જેટલું થાય, v ઇઝ ઇક્વલ ટુ 2πr/t. તો t ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? t ઇઝ ઇક્વલ ટુ લખાશે 2πr/vz. કેમ vz? કારણ કે વેગના vz ઘટકને લીધે વર્તુળમય ગતિ કરે છે. ઓકે, અને આપણે વર્તુળમય ગતિનો આવર્તકાળ શોધીએ છીએ. vz ની કિંમત મૂકી દઉં તો t ઇઝ ઇક્વલ ટુ 2πr/v sin થીટા. ઓકે, r ની પણ કિંમત મૂકીને જોઈએ આપણે તો 2π/v sin થીટા ઇન્ટુ r એટલે mv sin થીટા બાય ક્યુબી. v sin થીટા કટ થઈ ગયા તો આવર્તકાળનું સૂત્ર તો આપણને એવું ને એવું જ મળ્યું, 2πm ફરી લખી નાખું, t ઇઝ ઇક્વલ ટુ 2πm/ક્યુબી. આવર્તકાળનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2πm/ક્યુબી. ઓકે, તો આપણે જોયું કે જો કણ ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે દાખલ થાય તો કણના વર્તુળાકાર પથની ત્રિજ્યાનું સૂત્ર r ઇઝ ઇક્વલ ટુ mv sin થીટા બાય ક્યુબી થાય અને આવર્તકાળનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2πm/ક્યુબી થાય. અને આવર્તકાળ t જેટલા સમયમાં કણે x દિશામાં જે કાપેલું અંતર છે, આવર્તકાળ ટી જેટલા સમયમાં કણે x દિશામાં જે કાપેલું અંતર છે એને કહેવામાં આવે છે હેલિકલ પીચ. તો અંતર એટલે વેગ ગુણ્યા સમય, વેગ vx અને સમય એટલે t, એટલે આટલામાં. બરોબર છે. આવર્તકાળ ટી જેટલા સમયમાં કાપેલા અંતરને આપણે કહીએ છીએ હેલિકલ પીચ. ધ્યાન આપજો અહીંયા, હેલિકલ પીચ એટલે શું? તો આવર્તકાળ ટી જેટલા સમયમાં કણે x દિશામાં કાપેલું જે અંતર છે ને vxt, અહીંયા બતાવો એટલે ખબર પડે, ખીચડો થઈ ગયો ત્યાં, d બરાબર vxt. હું વ્યાખ્યા નથી લખતો, સૂત્ર લખું છું કે આવર્તકાળ ટી જેટલા સમયમાં કણે x દિશામાં કાપેલા અંતરને હેલિકલ પીચ કહે છે. એનું સૂત્ર આપણે લખી શકીએ vxt. હવે vx બરાબર તો કેટલા? v cos થીટા, અને t બરાબર કેટલા? તો v cos થીટા, અને t બરાબર તો 2πm/ક્યુબ થાય. તો હેલિકલ પીચનું સૂત્ર થાય 2πmv cos થીટા બાય ક્યુબ. ઓકે, તો આ થિયરી મેં તમને સમજાવી. હવે બુકમાં તો આવું કશું આપણને આપેલું છે જ નહીં. બુકમાં બધું ડાયરેક્ટ આપેલું છે, આપણને બધું જ આપણે સમજી જઈએ છીએ એ રીતે બુકમાં આપણને આપેલું છે. એટલે મારે દરેક લેક્ચરની પહેલાં તમને આ સમજાવવું પડે છે. તો જોઈ લેજો જરા, આ થિયરી તમને બુકની થિયરી સમજવામાં મદદરૂપ થશે. હવે આપણને પરીક્ષામાં આ સવાલ કંઈક આ પ્રમાણે પૂછાય છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ થીટા ખૂણે દાખલ થતા વિદ્યુતભારિત કણની ગતિ સમજાવી હેલિક્સ પીચ અથવા હેલિકલ પીચનું સૂત્ર મેળવો. તો આ રીતની આપણે એકદમ સિમ્પલ આકૃતિ દોરી દઈશું. આપણી એક્સ વાય ઝેડ અક્ષ કે વિદ્યુતભારિત કણ, ચુંબકીય ક્ષેત્ર બતાવી દઈએ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્ર બી એક્સ અક્ષની દિશામાં છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા કયો વિદ્યુતભારિત કણ છે એ ચુંબકીય ક્ષેત્ર બીમાં
અથવા XZ સમતલમાં v વેગથી ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે દાખલ થાય છે. હવે આ જે કોણ છે એ કોણ 090 કે 180 સિવાયનો હોવો જોઈએ. આ જે એંગલ છે 090 કે 180 સિવાયનો હોવો જોઈએ. તો હવે આપણે મુદ્દા લખી નાખીએ. એકદમ સિમ્પલ થિયરી આપણને બુકમાં આપેલી છે કે ધારો કે ક્યુ વિદ્યુતભારિત કણ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી, ધારો કે ક્યુ વિદ્યુતભારિત કણ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી બી સાથે થીટા કોણે દાખલ થાય છે. મોઢે પણ કરી નાખીશું આપણે જોડે જોડે. મુદ્દે યાદ રાખતા રહેજો. ક્યુ વિદ્યુતભારિત કણ બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી બી સાથે થીટા કોણે દાખલ થાય છે. વેગ વીના બે ઘટકો વિચારતા. એક બીને સમાંતર ઘટક જેને મેં v સમાંતર વડે દર્શાવેલો છે, તો જેની સાથે થીટા એક ઘટક થાય cos થીટા, માટે બીને સમાંતર ઘટક v સમાંતર ઇઝ ઇક્વલ ટુ v cos થીટા. વીને લંબ ઘટક તો એને મેં v લંબ વડે દર્શાવેલો, તો v લંબ ઇઝ ઇક્વલ ટુ v sin થીટા. ઓકે, આગળ આ બધી જ વસ્તુઓ સમજાયેલી છે. તો બીને સમાંતર ઘટક જેને મેં v સમાંતર વડે દર્શાવ્યો, v સમાંતર ઇઝ ઇક્વલ ટુ v cos થીટા. બીને લંબ ઘટક v લંબ વડે મેં દર્શાવેલો છે અને v લંબ ઇઝ ઇક્વલ ટુ v sin થીટા. હવે આપણે જોયું કે વેગનો જે સમાંતર ઘટક છે એ ઘટકને લીધે વિદ્યુતભારિત કણ પર કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે. આથી x દિશામાં અચળ વેગી ગતિ કરશે. અને વેગનો જે લંબ ઘટક છે એને કારણે કણ પર વેગને લંબ રૂપે બળ લાગે છે, જેને કારણે yz સમતલમાં વર્તુળમય ગતિ કરે છે. ઓકે, તો બે મુદ્દા લખી નાખીએ કે v સમાંતર ઘટકને લીધે કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરે છે. કેમ રેખીય ગતિ કરે છે ખબર પડી ને? એના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય છે, એટલે અચળ વેગથી ગતિ કરે છે. જોયું ને, ચોપડીમાં કેટલું ડાયરેક્ટ તમને આપી દીધું છે. અને વિલંબ ઘટકના લીધે કણ વર્તુળમય ગતિ કરે છે. બસ હું ડાયરેક્ટ જો આ થિયરી ચલાવું તો તમને કશી જ ખબર પડે નહીં કે v સમાંતર ઘટકને લીધે કણ ચુંબકીય ક્ષેત્રમાં રેખીય ગતિ, ચુંબકીય ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરે છે. વિલંબ ઘટકના લીધે કણ વર્તુળમય ગતિ કરે છે. આમ વિદ્યુતભારિત કણનો ગતિપથ રેખીય તથા વર્તુળાકાર એમ બંને પ્રકારે ગતિ કરતો હોવાથી, અથવા આપણે આમ પણ કહી શકીએ કે વિદ્યુતભારિત કણ એ રેખીય અને વર્તુળાકાર એમ બંને પ્રકારે ગતિ કરતો હોવાથી વિદ્યુતભારિત કણ, આટલું કાઢી નાખીએ કે વિદ્યુતભારિત કણ રેખીય તથા વર્તુળાકાર એમ બંને પ્રકારે ગતિ કરતો હોવાથી એનો ગતિપથ હેલિકલ થશે. ઓકે, વિદ્યુતભારિત કણ રેખીય તથા વર્તુળાકાર એમ બંને પ્રકારે ગતિ કરતો હોવાથી તેનો ગતિપથ, આ શબ્દ આપણે અહીંયા લઈ લઈએ કે તેનો ગતિપથ હેલિકલ થશે. ઓકે, હવે આ સ્થિતિમાં ગતિપથની ત્રિજ્યા તથા આવર્તકાળ શું થાય? બધું જ આપણને ડાયરેક્ટ આપી દીધું ચોપડીમાં. તો ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ mv લંબ બાય qb. v લંબ બરાબર કેટલા છે? v sin થીટા. તો r બરાબર mv sin થીટા બાય qb. આવર્તકાળનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2πr બાય v લંબ. ચલો 2π m ના m, v લંબ બરાબર v sin થીટા, r ની કિંમત mv sin થીટા બાય qb. તો આવર્તકાળનું સૂત્ર મળી ગયું t ઇઝ ઇક્વલ ટુ 2π m બાય qb. આગળ આ બધા જ સમીકરણો સાબિત કરતા મેં તમને શીખવાડ્યા છે. એટલે જે ફર્સ્ટ વિડીયો લેક્ચર હોય, તમે થિયરી જોતા હોય એના પહેલાંનો જે વિડીયો લેક્ચર હોય એકદમ કમ્પ્લીટલી જોવાનો, એટલે થિયરીમાં તમને તરત આઈડિયા આવી જાય. હેલિકલ પીચ કોને કહીશું? તો વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક આવર્તકાળ દરમિયાન કાપેલ અંતર. વિદ્યુતભારિત કણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક આવર્તકાળ દરમિયાન કાપેલા અંતરને આપણે હેલિકલ પીચ કહીશું. ઓકે, તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. પરંતુ x દિશામાં ગતિ કરે છે એટલે વેગનો કયો ઘટક લેવાનો? વેગનો સમાંતર ઘટક. અને એક આવર્તકાળ t જેટલા સમયમાં કાપેલું અંતર એટલે t લેવાનો. ઓકે, તો v સમાંતર એટલે v cos થીટા, t એટલે 2π m બાય qp, 2π m બાય qb. એટલે આપણને હેલિકલ પીચ શું મળશે? p બરાબર 2π m v cos થીટા બાય qb મળશે. ઓકે, તો એકદમ ઇઝી થિયરી છે, બે વાર લખીને તૈયાર કરી નાખવાની. હવે આપણે MCQ માટે કેટલાક અગત્યના સૂત્રો જોઈએ. આપણે જોયું કે જો કોઈ કણ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતો હોય તો કણનો ગતિપથ વર્તુળાકાર બને અને કણને વર્તુળમય ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ પૂરું પાડે છે.
માટે આપણે કહી શકીએ mv²/r ઇઝ ઇક્વલ ટુ qvb. જેના આધારે કણના વર્તુળાકાર પથની ત્રિજ્યાનું સૂત્ર આપણે લખી શકીએ r ઇઝ ઇક્વલ ટુ mv/qb. mb એટલે કણનું વેગમાન, p/qb. માટે આપણે કહી શકીએ કે સાયક્લોટ્રોનની અંદર વર્તુળમય ગતિ કરતા કણની ત્રિજ્યા એ વેગમાનના સમપ્રમાણમાં હોય છે. અને આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કણ વર્તુળમય ગતિ કરે છે એટલે કણના વેગનું મૂલ્ય અચળ રહે છે, પરંતુ વેગની દિશા સતત બદલાયા કરે છે. તો જો કોઈક રીતે કણનું વેગમાન વધારવામાં આવે તો વર્તુળાકાર પથની ત્રિજ્યા વધે. જેના આધારે આપણે વેગમાનનું સૂત્ર લખવું હોય વિદ્યુતભારિત કણનું વેગમાન, તો p ઇઝ ઇક્વલ ટુ qbr લખી શકીએ. આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણના વેગમાનનું સૂત્ર QET મેળવ્યું હતું અને અહીંયા આપણે સૂત્ર વેગમાનનું p બરાબર qbr મેળવીએ છીએ. હવે આપણે વિદ્યુતભારિત કણની ગતિ ઉર્જાનું સૂત્ર મેળવવું હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² છે, જેમાં હું v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા r મૂકી દઉં. તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા r મૂકું તો મને ગતિ ઉર્જાનું સૂત્ર k ઇઝ ઇક્વલ ટુ 1/2 m omega² r² મળે. ઓમેગાની જગ્યાએ આપણે 2πf મૂકી દઈએ તો k બરાબર આપણને 1/2 mr² 4π² f² મળે. આપણને વર્તુળાકાર પથની ત્રિજ્યા અને આવૃત્તિ આપેલી હોય ને એના પરથી કણની ગતિ ઉર્જા શોધવાની કીધી હોય તો એના માટેનું આ એક બહુ જ સરસ મજાનું સૂત્ર k ઇઝ ઇક્વલ ટુ 2m π² r² f². ઓકે, k બરાબર હાફ mv², v બરાબર ઓમેગા r મૂક્યા એટલે આપણને મળ્યું 1/2 m omega² r². ઓમેગાની જગ્યાએ 2πf મૂકી દીધા માટે આપણને મળ્યું k બરાબર 1/2 mr² 4π² f². તો ફાઇનલ સમીકરણ આપણને આવું મળ્યું k બરાબર 2m π² r² f². ગતિ ઉર્જા અને આવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતું બહુ જ અગત્યનું સમીકરણ. અને આ સમીકરણમાં જો r અને m અચળો હોય તો આપણે કહી શકીએ k ચલે છે f². હવે આ જે સમીકરણ છે એને m વડે ગુણવામાં આવે ને m વડે ભાગવામાં આવે તો આપણને ગતિ ઉર્જાનું એક બીજું સમીકરણ મળે k ઇઝ ઇક્વલ ટુ v²/2m. p બરાબર qbr છે, હું મૂકી દઉં તો ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર q²b² r²/2m મળે. આવું જ સમીકરણ આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણની ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર q² e² t²/2m મળ્યું હતું. તો વિદ્યુત ક્ષેત્ર માટે q² e² t²/2m અને ચુંબકીય ક્ષેત્ર માટે k બરાબર q²b² r²/2m. જો k અને b બંને અચળો હોય તો r² બરાબર r² ચલે છે m/q² થાય. જેના આધારે બહુ જ એક અગત્યનો સંબંધ r ચલે છે √m/q. r ચલે છે √m/q. બહુ જ બધા MCQ આ સૂત્રો પરથી આવશે. r ચલે છે √m/q, યાદ રાખજો. બીજી બાજુ આવીએ આપણે તો આ સમીકરણમાં હું v ઇઝ ઇક્વલ ટુ ઉપરનું જે સમીકરણ છે v mv²/r ઇઝ ઇક્વલ ટુ qvb, એમાં હું v ની જગ્યાએ r ઓમેગા c મૂકી દઉં તો મને કોણીય આવૃત્તિનું સૂત્ર ઓમેગા c ઇઝ ઇક્વલ ટુ qb/m મળશે. આ સમીકરણના આધારે કહી શકું કે ઓમેગા c ચલે છે q/m. ઓકે, ઓમેગા c ની જગ્યાએ આપણે લઈ લઈએ અહીંયા 2πfc અને ઓમેગા c ની જગ્યાએ આપણે લઈ લઈએ 2π/t. તો fc ઇઝ ઇક્વલ ટુ આપણને qb/2πm મળશે. વિદ્યુતભારિત કણની આવૃત્તિ આ થશે કોણીય આવૃત્તિ અને વિદ્યુતભારિત કણનો આવર્તકાળ t બરાબર 2πm/qb. આવૃત્તિ fc ઇઝ ઇક્વલ ટુ qb/2πm. આ સમીકરણના આધારે આપણે કહી શકીએ કે b અચળ હોય તો fc ચલે છે q/m, t અચળ હોય તો m/q. ઓકે, તો સિદ્ધાંત શું હતો યાદ છે ને સાયક્લોટ્રોનનો કે કોઈક રીતે જો વિદ્યુતભારિત કણનું વેગમાન વધારવામાં આવે તો વર્તુળાકાર પથની ત્રિજ્યા વધે, પરંતુ આવૃત્તિ કેવી રહે છે? આવૃત્તિ અચળ રહે છે. આવૃત્તિ ત્રિજ્યા પર આધારિત નથી. કણ વર્તુળમય ગતિ કરતો હોવાથી વેગનું મૂલ્ય અચળ રહે છે. વેગની માત્ર દિશા બદલાય છે. વેગનું મૂલ્ય અચળ રહે તો ગતિ ઉર્જા પણ આપણને કેવી મળે? અચળ. તો ખાસ ધ્યાન રાખજો કે કણ વર્તુળમય ગતિ કરતો હોવાથી કણના વેગનું મૂલ્ય અચળ હોવાથી કણની ગતિ ઉર્જા પણ કેવી હોય? અચળ. તો સાયક્લોટ્રોનમાં વિદ્યુતભારિત કણની ગતિ ઉર્જા અચળ હોય, આ યાદ રાખજો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો બસ આટલો લઈ લેશો તો ચાલશે. આવી ગયો.